Okay friends, hi friends. Now in the next session we'll learn about 9 tenses. 9 tenses in Gujarati. First we learn in Gujarati and then we'll go for English. Okay? So first, Sachin rame છે. Second is સચિન રમી રહ્યો છે. થર્ડ વન ઇઝ સચિન રમ્યો છે. ઓકે, સો ફર્સ્ટ સેન્ટેન્સ ડિફાઇન કરે છે કે સચિન રમે છે. દરરોજ થવાની એની ક્રિયા છે. દરરોજ એ પ્રેક્ટિસ કરે છે ક્રિકેટ રમવાની. તો એ કાળ છે, છીએ, છું સૂચવે છે વર્તમાન કાળ. અને કોઈપણ વ્યક્તિની રોજિંદી ક્રિયા સૂચવે છે સાદો વર્તમાન કાળ. સો સચિન રમે છે એ સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. સચિન રમી રહ્યો છે. સચિન ક્રીઝ પર છે, બેટિંગ માટે આવ્યો છે અને એની રમવાની ક્રિયા ચાલુ છે. કેવી છે? રમી રહ્યો છે. રમવાની ક્રિયા ચાલુ છે, દેટ ઇઝ ચાલુ વર્તમાન કાળ. સચિન રમ્યો છે, છીએ, છો અને છું. આ ચાર અક્ષર સૂચવે છે વર્તમાન કાળ. અને રમ્યો છે, સચિન ક્રીઝ પર આવ્યો, એની બેટિંગ સ્ટાર્ટ કરી, થોડા સમય માટે રમ્યો અને પછી આઉટ થઈ ગયો. એટલે એની ક્રિયા પતી ગઈ ઓર એલ્સ પૂર્ણ થઈ ગઈ. તો એ આવશે પૂર્ણ વર્તમાન કાળ. સચિન રમ્યો છે એ સેન્ટેન્સ બનશે પૂર્ણ વર્તમાન કાળનું. દેન સચિન રમ્યો, આ થયું વર્તમાન કાળનું બાયફર્કેશન. હવે એ જ પ્રમાણે ભૂતકાળમાં સચિન રમી રહ્યો હતો અને સચિન રમ્યો હતો. સચિન રમ્યો ભૂતકાળમાં અને આટલા રન માર્યા તો એ આવશે સાદા ભૂતકાળનું સેન્ટેન્સ. કારણ કે બિના એ ઘટના ભૂતકાળમાં બની છે. સચિન રમી રહ્યો હતો, હતું, હતા અને હતી. આ અક્ષરો આવશે ભૂતકાળમાં. અને રમવાની ક્રિયાની થોડા સમય માટે ચાલુ હતી એટલે ચાલુ ભૂતકાળ. તો સચિન રમી રહ્યો હતો એ સેન્ટેન્સ કયા કાળનું છે? ચાલુ ભૂતકાળનું. હવે સચિન રમ્યો હતો, હતી, હતું, હતા ભૂતકાળ ડિફાઇન કરે છે. પ્લસ એ ક્રીઝ પર આવ્યો ગઈકાલે, રમ્યો થોડી વાર અને આઉટ થઈ ગયો. તો એ ક્રિયા પતી ગઈ એટલે પૂર્ણ ભૂતકાળ કહી શકો તમે. તો સચિન રમ્યો હતો એક સેન્ટેન્સ ડિફાઇન કરે છે પૂર્ણ ભૂતકાળ. પછી ભવિષ્યકાળ આવશે. આ વર્તમાન કાળ, ભૂતકાળ અને હવે આવશે ભવિષ્યકાળ. સચિન રમશે, સચિન રમી રહ્યો હશે. અને 9th વન સચિન રમ્યો હશે. ઓકે, સચિન રમશે ભવિષ્યકાળ. હજુ ક્રિયા ઘટી નથી, બનવાની બાકી છે. તો એવી દરેક ક્રિયા આવશે સાદા ભવિષ્યકાળમાં. હવે હશે, હશો, હોઈશું એ ક્રિયા બતાવે છે, શબ્દો બતાવે છે ભવિષ્યકાળ. એમાં એની ભવિષ્યમાં રમવાની ક્રિયા કેવી હશે? થોડા સમય માટે ચાલુ હશે. સો ચાલુ ભવિષ્યકાળ. સચિન રમી રહ્યો હશે એ સેન્ટેન્સ ડિફાઇન કરે છે ચાલુ ભવિષ્યકાળ. સચિન રમ્યો હશે, ક્રીઝ પર આવ્યો, સ્ટાર્ટઅપ કરી મેચ અને આઉટ પણ થઈ ગયો. હશે માટે ભવિષ્યકાળ. અને રમ્યો હશે, રમી લીધું હશે, રમી ચૂક્યો હશે એ પતી ગયેલી ક્રિયા બતાવે છે એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. તો સચિન રમ્યો હશે એક સેન્ટેન્સ ડિફાઇન કરે છે પૂર્ણ ભવિષ્યકાળ. તો આ 9 ટેન્સીસ ગુજરાતીમાં છે જેનું વર્ગીકરણ અહીં કરવામાં આવેલ છે. હવે નેક્સ્ટ એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન ઇન ધ નેક્સ્ટ સેશન. થેન્ક્સ ફ્રેન્ડ્સ.